નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું પ્રશ્ન બેંક 5 લેવાનું છે તેના માટેનું આપણે સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. ધોરણ રહેશે ગુજરાતી, ધોરણ 10 ગુજરાતી. તારીખ છે 9/1/2025 રોજ લેવાનું પેપર છે. સાહિત્ય સોલ્યુશન જોવાનું રહેશે. સમાવિષ્ટ પ્રકરણમાં 18, 19, 20, 21, 22 અને 23નો સમાવેશ થશે. અલંકાર, છંદ, વિચાર વિસ્તાર અને અહેવાલનો સમાવેશ થશે. તો સાહિત્ય તમારે પેપર સોલ્યુશન જોવાનું રહેશે. તો આપણે પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. આપણે આ પાર્ટ 2 છે, એટલે કે આ બીજો ભાગ છે. આની પહેલાં આપણે પાર્ટ 1માં આ બધા જ ક્વેશ્ચનના આન્સર સાહિત્ય કરાવી ચૂક્યા છીએ. ચેનલ પર અપલોડ છે, સાહિત્ય તમે જોઈ લેજો. આ બધા ક્વેશ્ચનના પણ આન્સર સારી રીતે જોઈ લેવા. તો અહીંથી આપણે જો બાકી હોય એ ક્વેશ્ચન કરાવી દઈએ. તો પહેલું છે ભૂખતીય ભૂંડી ભીખ નવલકથાના મુખ્ય પાત્રો કાળુ અને રાજુ. કાળુની લાગણીની કદર સુંદરજી શેઠે કરી. પછી છે ભૂખે ખાલી જગ્યાની ઠોકરે ચડાવી ટેકને ઠોકરે ચડાવી. પછી છે એક બપોરે કાવ્ય ખાલી જગ્યા ચંદોમાં રસાયેલું છે. તો કટાવ અને મનહર, જેમાં જવું છે કટાવ અને મનહર જવાબ આવશે. અશ્રુઘર નવલકથા તો રાવજી પટેલની છે. કોની છે? રાવજી પટેલની છે, યાદ રાખજો. પછી છે નણંદનો પતિ એટલે નણંદોઈ. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાનો છે. પહેલામાં કાળુ ને રાજુ, પછી સુંદરજી શેઠ, પછી ટેક, પછી કટાવ અને મનહર, અને રાવજી પટેલ અને નણંદોઈ જવાબ રહેશે. આગળના ક્વેશ્ચન છે 7મા નંબરનો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ ખાલી જગ્યા હતા. તેમાં આપણો જવાબ આવશે આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા. શ્રીમદ રાજચંદ્રજીએ 3 દિવસના ટૂંકા ગાળામાં લખેલ ચિંતન ગ્રંથ તો મોક્ષમાળા. શ્રીમદ રાજચંદ્રે 11 વર્ષની ઉંમરે રચેલ એક લેખ ખાલી જગ્યા જેવા સુપ્રતિષ્ઠિત સામયિકમાં પ્રસિદ્ધ થયેલો. તો બુદ્ધિ પ્રકાશમાં. કેવા? બુદ્ધિ પ્રકાશમાં. પારિવારિક સંબંધોનું મધુર ચિત્ર ચાંદલિયો લોકગીતમાં કરવામાં આવેલું છે. અને કાવ્ય નાયિકા જેઠાણીને ખાલી જગ્યા સાથે સરખાવે છે. તો ઝબૂક વીજળી સાથે સરખાવે છે. કેની સાથે સરખાવે છે? ઝબૂક વીજળી સાથે સરખાવે છે. તો આવી રીતે તેના જવાબ તમારે દેવાના રહેશે. આગળના ક્વેશ્ચન છે 12મા નંબરનો ક્વેશ્ચન ઢોચકીમાં છાશ પાછી રેડી દેવાનું કવિ કહે છે. તો કવિ માને કહે છે. હિમાલયમાં એક સાહસ ખાલી જગ્યાનો અંશ છે. તો હિમાલયમાં સાહસ એક ખાલી જગ્યાનો અંશ છે, એક આત્મકથાનો અંશ છે. 14મા નંબરનું છે માનસરોવર ક્યાં આવેલું છે? તો માનસરોવર તિબેટમાં આવેલું છે. મહાતાયન ખાલી જગ્યા ઘાટ પાસે આવેલું છે. તો જોજીલા ઘાટ પાસે આવેલું છે. 16મા નંબરનો ક્વેશ્ચન છે 10મા વેદ તરીકે ખાલી જગ્યાને ઓળખવામાં આવે છે. તો દુહાને ઓળખવામાં આવે છે. બરકત અલી વિરાણીનું ઉપનામ તો બેફામ. 18મા નંબરનું છે ખાલી જગ્યા બનવું દુર્લભ છે. તો કુલદીપક તે દેશદીપક. દેશદીપક બનવું દુર્લભ છે. શું? દેશદીપક બનવું દુર્લભ છે. ધરતીની તાતની પીડા ખાલી જગ્યા કૃતિમાં પ્રગટ થઈ છે. તો એમાં આપણો જવાબ રહેશે ભૂખતીય ભૂંડી ભીખમાં આન્સર રહેશે. શ્રીમદ રાજચંદ્ર મનન્ય દેહને કેનો આપણે જોયું ધર્મ સાધના જવાબ રહેશે. એમાં જવાબ રહેશે ધર્મ સાધના. તો આવી રીતે તમારો જવાબ રહેશે. આગળના ક્વેશ્ચન છે. તો આગળના ક્વેશ્ચન હવે સાહિત્ય આપણે જોઈ લઈએ. તો આ તમારે એક વાક્યમાં ઉત્તર લખવાના રહેશે. કાળું ધર્માદા લેવાનું શા માટે આનાકાની કરે છે? તો સ્વાભિમાન આપણે જોઈશું સ્વાભિમાનીના લીધે ઇનકાર કરે સ્વાભિમાની. પછી છે પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કાર તે માનવીની ભવાઈ માટે મળેલો છે. કાળુની દ્રષ્ટિએ જગતમાં સૌથી ભૂંડામાં ભૂંડું શું છે? તો ભીખ માગવી. ભારવેલો અગ્નિનો અર્થ તો આપણે જોઈએ તો ભારવેલો જે આપણે ચૂલો એની પર રાખ ઓલી કરી નાખવી પાથરી દેવી તો ભારવેલો અગ્નિ. કવિ રાવજી પટેલ કાવ્યમાં પોતાની પત્ની માટે તો સારસી. એક બપોરે કાવ્યમાં બપોર શાનું પ્રતીક છે? તો જીવનના મધ્યાહનનું. જીવનના મધ્યાહનનું. પછી આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. એક બપોરે કાવ્યમાં કવિ માતાને સંબોધીને શું કહે છે? તો એક માતાને રોટલો કહે છે. શ્રીમદ રાજચંદ્રે લખેલ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રંથની વિશેષતા
પછી એક સાથે 100 વસ્તુને ક્રમમાં યાદ રાખવાનું તો શતાવધાની. પછી છે વિરલ વિભૂતિ કૃતિમાં કોની જીવન દર્શનની ઝાંખી છે? તેનો જવાબ તમારે દેવાનો રહેશે. ચાંદલિયા લોકગીત સિવાય તમે જાણતા હોય એક લોકગીત જણાવો. તો એમાં શું જવાબ આવશે? તમારે જાતે દેવાનું. ચાંદલિયા કાવ્યમાં ચાંદલિયાની પાંદડી કોને કહી છે? તો દેરાણીને કહેવામાં આવેલી છે. ચાંદલિયા કાવ્યમાં કોને ઉદ્દેશીને ગવાયું છે? તો પારિવારિક આપણે જોઈએ તો કુટુંબ જીવનના સંબંધોને. તાણીને બાંધી નવરંગ પાઘડી, તો એમાં જવાબ કોનો આવશે? પતિને સંબોધવામાં આવેલ છે. જવાહરલાલ નહેરુએ કોના દર્શનમાં મનોરથ અધૂરા રહી ગયા? તો અમરનાથની ગુફાના. મહાદેવ દેસાઈએ જવાહરલાલ નહેરુની અંગ્રેજીમાં લખાયેલી કૃતિનો ગુજરાતીમાં અનુવાદ કયા નામે કરેલો છે? તો મારી જીવન કથા નામે કરેલો છે. સ્વતંત્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ. 5-7-5 અક્ષરો બંધારણવાળું કાવ્ય સ્વરૂપ એટલે હાઇકુ. સફળતા શામાં નથી હોતી? તો ચણાયેલી ઇમારતમાં હોતી નથી. બાકીના ક્વેશ્ચન છે આ તમારા પુસ્તકમાંથી સારી રીતે કરી લેવાના રહેશે. આના પણ જવાબ તમને પુસ્તકમાંથી સ્વાધ્યાયમાંથી મળી જશે. આપણે આના જવાબ કરાવી દીધેલા છે. હિમાલયનું સૌંદર્ય એટલે હિમાલય તો અનન્વય અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર તો ભૂખથી ભૂંડી ભીખ આ લખી શકો બેઠું. આત્મા ઘી જેવો તો ઉપમા અલંકાર. અને ધરતી પર મોતનો વરસાદ તો વ્યતિરેક અલંકાર રહેશે. અને અહીંયા આવશે વર્ણાનુપ્રાસ અલંકાર. શું જવાબ આવશે? વર્ણાનુપ્રાસ અલંકાર જવાબ રહેશે. પછી છે નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. મારું બંધારણ યમન સભા લગાશે તો હું કોણ? તો શિખરણી સંત. 17 અક્ષર રહેશે. 6 અને 12 અક્ષર યતિ આવશે. મારી પ્રથમ પંક્તિમાં 16 અક્ષર અને બીજી પંક્તિમાં 15 અક્ષર, કુલ 31 અક્ષરનો બનેલો મારો 31મો વર્ણ ગુરુ છે તો મનહર સંત. શું જવાબ હશે? મનહર. મારા થકી રામાયણના શ્લોકોની રચના થઈ છે અને મારા પ્રત્યેક ચરણમાં 15-15 માત્રાઓ છે અને મને ઓળખી બતાવો. તો ચોપાઈ. આમાં મનહર, આમાં શિખરીણી. કયા છંદમાં તેના પ્રત્યેક પંક્તિમાં? તો અનુષ્ટુપમાં 16-16 એટલે કુલ 32 અક્ષર હોય છે. 5, 6 અને 7 લઘુ ગુરુ લઘુ એવી રીતે જવાબ રહેતો હોય છે. નીચેનામાંથી કયો છંદ માત્રા મેળ છંદ નથી? તો મનહર છંદ માત્રા મેળ છંદ નથી. આમાં છંદ ઓળખાવાના છે. કાળી ધોળી રાતી ગાય પાણી પીએ જાય તો આ ચોપાઈ છંદ રહેશે. પછી છે હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે, તો આમાં આપણો જવાબ શું રહેશે? તો એ તમારે પોસ્ટ કરીને વાંચી લેવામાં જવાબ આવશે શિખરણી છંદ. પછી આ સૌંદર્ય વેડફી જ ના દેતા તો અનુષ્ટુપ આવશે આમાં. પછી છે દીપકના 2 દીકરા, તો એમાં આપણો જવાબ આવશે દોહરો છે. અને લાસ્ટ પાને પોટી એમાં આવશે ચોપાઈ. તો આવી રીતે તમારા જવાબ સાહિત્ય ટીક કરી લેવાના છે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અહેવાલ લેખન તમારે કરી નાખવાનું રહેશે. જો હશે સારું વિચાર વિસ્તાર પણ કરી નાખો અને અહેવાલ લેખન પણ કરી શકો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.